રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી। આજ બપોરથી 100થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને દાહોદ, ગોધરા, અમદાવાદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવાશે। મુસાફરોને અગવડતા ન પડે તે માટે સુરત એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ગયા વર્ષે રક્ષાબંધનમાં દોડાવેલી એક્સ્ટ્રા બસ થકી 40 લાખની આવક થઈ હતી। આ વર્ષે 50 લાખથી વધુ આવક થવાય તેવી શક્યતા છે। પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે। તેમાં હાલ સુધીમાં 40 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને 100 બસોનું આયોજન કરેલું છે। આ બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે। આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત CBS ઉપરથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ રહ્યું છે। ગયા વખતે 110 બસોનું સંચાલન થયું હતું। આ વખતે અમે 150 બસોનું આયોજન કરેલું છે।